કેન્યાની રીતથી આ જૂની સ્ટાઇલથી બનાવવામાં આવતો આ ચેવડો એટલો સરસ બને કે સ્વાદિષ્ટ કે દુકાનના એટલે કે બહારના રેડીમેડ ચેવડાને પણ દૂર કરી નાખે. તો જરૂર જુઓ આખી ચેવડાની રેસીપી અને બનાવો જરૂરથી. હા, આ છે ફરાળી ચેવડો. ફરાળી ચેવડો ભાઈ કેટલી વસ્તુમાં જોતો હોય ખબર છે. હવે આ બનાવ્યો છે ઘરનો, અને ઓસ્ટ્રેલિયાની અંદર ઘરનો ફરાળી ચેવડો બનાવો એટલે બહુ સહેલો છે, પણ તમે બારે લેવા જાઓ તો બહુ જ મોંઘો મળે, અને ઘણી જગ્યાએ તો મળે પણ નહીં. આવો તો નહીં જ મળે જે આપણે બનાવતા હોઈએ. તો આ ફરાળી ચેવડો સ્વાદમાં જુઓ તમે, એની અંદર મરચા, ધાણા, લીમડો બધું નાખીને આ ફરાળી ચેવડો બહુ જ સરસ થતો હોય છે, જેમાં દ્રાક્ષ છે, કાજુ છે, જુગું છે એટલે કે સિંગદાણા છે. તો આવી રીતના આ ચેવડો બનાવી નાખ્યો હોય. હવે એમાં થોડા પૈસામાં જાજી રમત. આ થોડા પૈસામાં તમે આટલો બધો ચેવડો જો ઘરે બની જતો હોય તો શું કામ ન બનાવીએ? તો ઓસ્ટ્રેલિયા બીના મોદીમાં આની ચેનલમાં આખો ચેવડાની રેસીપી છે. તરત જ 15 મિનિટની રેસીપી છે, કારણ કે ક્રિપ્સ એટલે કે કાચરી તો છે રેડી. એની અંદર નાખી દો જુગું એટલે સિંગદાણા, એની અંદર છે કાજુ છે, દ્રાક્ષ છે અને બધો મસાલો. તો આ મસાલો જોવા માટે જાજો ક્યાં? મારી ચેનલમાં. અને આ ફરાળી ચેવડો કેટલામાં કામ આવે. દહીં સાથે ખવાય, ફરાળી રસાવાળું શાક બટેટાનું હોય તો એની અંદર આ ચેવડો નાખીને આપણે બનાવી શકીએ ભેળ, એટલે કે ભેળ જેવું બનાવીને પણ ખવાય. તો બહુ જ સરસ થતો હશે સ્વાદમાં. બનાવજો જરૂર. છે ફરાળી ચેવડો ઘરનો બનેલો.